નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। સરકારી નોકરીની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ મોટા સમાચાર આવી ચૂક્યા છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસીઈની નવી ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે। તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કુલ કેટલી પોસ્ટ માટે ભરતી થશે, કઈ કઈ પોસ્ટ માટે ભરતી થશે અને જે છે એ આ ભરતીના ફોર્મ જે છે એ ક્યારથી ભરવાના શરૂ થશે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌપ્રથમ જે દીપક રાજાણી સાહેબ છે એમના દ્વારા ટ્વીટ કરીને ઇન્ફોર્મેશન આપવામાં આવી હતી એ પ્રમાણે સીસીઈ ભરતીના મોટા સમાચાર। કુલ 5500 પોસ્ટ માટે સીસીઈની જે આ નવી ભરતી છે એ ભરતી થવાની છે। નવા નિયમોની જે છે એ લીલી ઝંડી મળી ગઈ છે। 15 જાન્યુઆરી થી 17 જાન્યુઆરી વચ્ચે જે છે એ આ ભરતી માટે ફોર્મ ભરવાનું શરૂ થશે અને રેવન્યુ તલાટી જેવા જે છે એ નિયમો લાગુ કરવામાં આવશે। તો સીસીઈની નવી 5500 જગ્યાઓ માટે જે છે એ ભરતી થવાની છે। કુલ જે છે એ 5500 પોસ્ટ છે અને એની અંદર તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે જે 5500 પોસ્ટ છે એની અંદર રેવન્યુ તલાટી જેવા જ નિયમો જે છે એ લાગુ કરવામાં આવશે। એટલે કે પહેલા પ્રિલિમ્સ લેવામાં આવશે અને પછી ડિસ્ક્રિપ્ટિવ મેન્સ જે છે એ લેવામાં આવશે। સીસીઈ ની ભરતી છે એ બે ગ્રુપની અંદર થાય છે, સીસીઈ ગ્રુપ એ અને સીસીઈ ગ્રુપ બી। સીસીઈ ગ્રુપ એ ની અંદર જે છે એ તમને ₹49000 પગાર આપવામાં આવે છે, જ્યારે સીસીઈ ગ્રુપ બી ની અંદર ₹26000 ફિક્સ પગાર જે છે એ આપવામાં આવે છે। કુલ 5550 પોસ્ટ માટે ભરતી થવાની છે। 15 જાન્યુઆરી અથવા તો મોડામાં મોડું 17 જાન્યુઆરી સુધી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઓફિશિયલ જાહેરનામું જે છે એ બહાર પાડી દેવામાં આવશે અને જે નવા નિયમો છે એને પણ લીલી ઝંડી આપી દેવા આવતા હવે આ ભરતી કરવા માટેનો માર્ગ જે છે એ મોકળો બની ગયો છે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।